નર્મદા સિમેન્ટ કંપની અને જાફરાબાદ ટાઉન પોલીસ ટીમ દ્વારા સંયુક્ત જાફરાબાદ ખાતે સડક સલામતી ઝુંબેશનું આયોજન. માર્ગ સલામતી સપ્તાહ નિમિત્તે એક વ્યાપક માર્ગ સલામતી ઝુંબેશનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું. યુનિટ હેડ રાજેશ આનંદના માર્ગદર્શન હેઠળ વિવિધ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યા, જેના અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ અંતર્ગત જાફરાબાદના વિવિધ જગ્યા પર લોકોને સડક સુરક્ષા માટે જાગૃત કરવામાં આવ્યા. જે લોકો હેલ્મેટ પહેરીને મોટરસાયકલ ચલાવતા હતા અને સીટબેલ્ટ બાંધીને કાર ચલાવતા હતા તેમને ગુલાબ, ચોકલેટ અને ટોપી આપી સન્માન કરવામાં આવ્યા, તેમજ બાકીના લોકોને જાણકારી આપવામાં આવી કે ગાડી ચલાવતા સમયે હેલ્મેટ, સીટબેલ્ટ પહેરો, મોબાઈલનો ઉપયોગ ન કરો, સ્પીડ લિમિટનું પાલન કરો, નશો કરીને ગાડી ન ચલાવો વગેરે વાતોની જાગૃતિ આપવામાં આવી. અને પોલીસ સ્ટાફ દ્વારા રિફ્લેક્ટર રેડિયમ પણ લાગવામાં આવી. આ કાર્યક્રમમાં ટાઉન પોલીસ સ્ટેશનના પી.આઈ. ભાસ્કર સાહેબ અને સ્ટાફ, નર્મદા સિક્યુરિટી હેડ અજીત ચૌબે, નરેન્દ્રસિંહ, પાર્થ કાચા અને લાલજી ગુજ્જર તથા અન્ય લોકો હાજર રહ્યા. અંદાજે 500મી વધારે લોકોને જાગૃત કરવામાં આવ્યા. દરેક લોકોએ સક્રિયપણે અને સકારાત્મક રીતે ભાગ લીધો અને સહયોગ આપવામાં આપ્યો. રિપોર્ટર અકબર સૈયદ, જાફરાબાદ. सुरक्षा प्रमुख नर्मदा सीमेंट वर्क्स जाफराबाद, हमारी टीम की तरफ से और सीनियर मैनेजमेंट की दिशा निर्देश गाइडलाइन जो हमें मिली, तो सड़क सुरक्षा सप्ताह के अंतर्गत हमारी सुरक्षा की टीम और CSR की टीम, उसके अंतर्गत आज हमने जाफराबाद में एक सड़क सुरक्षा माह का आयोजन किया, जिसमें हमने ऐसे तमाम लोगों को चिन्हित किया जिन्होंने हेलमेट नहीं लगाए थे, ऐसे तमाम लोगों को पुरस्कृत किया जिन्होंने हेलमेट लगाए थे, सीट बेल्ट लगाए थे, यातायात नियमों का पालन किया था, तो उनको गुलाब के फूल, चॉकलेट्स और कैप्स अल्ट्राटेक की वो हमने डिस्ट्रीब्यूट की. इस आयोजन में हमारा सहयोग जाफराबाद पुलिस, टाउन पुलिस ने किया और सभी का इसमें सहयोग रहा. हमारी सुरक्षा की टीम, हमारे CSR विभाग के जो हेड हैं वो हमारे जो है लालजी गुजर, सिक्योरिटी हेड अजीत चौबे, और हमारा जो दिशा निर्देश हमें प्राप्त हुआ वो हमारे यूनिट हेड श्री राजेश आनंद सर के निर्देशन में आज हमने ये कार्यक्रम आयोजन किया और इसके लिए सफल आयोजन के लिए सभी को बधाई. धन्यवाद.